પર્ણથી પાવન, ફૂલોથી ફળદાયી. આજનો દિવસ છે સંપૂર્ણ આનંદદાયી. હૈયાની ઉર્મિથી અમે કરીએ અભિવાદન. સ્વાગત છે આપ સર્વેનું, આવકાર સાથે અભિનંદન. નમસ્તે. દરેક કાર્યક્રમની શરૂઆત એક મીઠા અને સ્નેહભર્યા આવકારથી થાય છે. ત્યારે આપ સૌનો હાર્દિક આવકાર પાઠવવા માટે હું આપણા આદરણીય વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રોહિણીબા જાડેજાને નમ્ર વિનંતી કરીશ. મેડમ, આપ મંચ પર પધારો અને આપના વિશિષ્ટ શબ્દો દ્વારા મહેમાનોનું સ્વાગત કરજો. પ્રોફેસર રોહિણીબા જાડેજા. ઓમ શ્રી ગુરુવે નમઃ. આજે હનુમાન જયંતિ, મહાબલી હનુમાન, મહાવીર હનુમાન, એમની જયંતિના પાવન પ્રસંગે આજે આપણે સૌ બે કાર્યક્રમ માટે સૌ મળી રહ્યા છીએ. એક તો આઈક્યુએસસી ઇન્ટરફેસ મીટ અને આપણા આદરણીય શ્રી અરવિંદભાઈ રાવલિયાનો વિદાય સમારોહ. મિશ્ર લાગણી અનુભવાય છે અરવિંદભાઈ. શું બોલવું અને શું ન બોલવું એની અવઢવમાં છું, પણ આપણી ગુરુકુળ પરંપરા પ્રમાણે આજે હું આપણા સમગ્ર બૃહદ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના અતિથિ વિશેષ શ્રી આઈક્યુએસસી મેમ્બર અને સૌથી પહેલાં જ દૂર હોય છતાં એમના ટાઈમના એવા પાકા અને સમયસર પધાર્યા આપણા આદરણીય શ્રી દિલીપભાઈ દવે, આપણા સીજી જોશી સાહેબ, આદરણીય શ્રી સમીરભાઈ તેજુરા, નરેન્દ્રસિંહ રાણા, આપણા પાવર હાઉસ કહી શકાય અને કર્મઠ એવા આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નાગર સાહેબ, મારા સર્વ અધ્યાપક મિત્રો અને આજે જેમની વિશેષ ઉપસ્થિતિ છે, કદાચ મનીષા ભાભી બીજી ત્રીજી વાર જ પધાર્યા છે, એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મનીષાબેન આપનું, અને અરવિંદભાઈ રાવલિયાના સુપુત્ર આર્યન એનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સર્વે વાલી દીકરીઓ આજે ઉપસ્થિત છે એ તમામ એફઆઈની દીકરીઓનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે બે સર લાગણી અનુભવાય છે. હનુમાનજી એટલે સેવાનું પૃથ્વી પરનું શ્રેષ્ઠ પ્રતીક. એની તોલે તો કદાચ કોઈ દેવી દેવતા પણ ન આવે એવું એમનું વ્યક્તિત્વ આપણે સૌ જાણીએ છીએ. ત્રણેય લોકમાં જેમની જય જયકાર, એવા બલ બુદ્ધિ અને વિદ્યાના દાતા એવા શ્રી હનુમાન જયંતિના દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. એમની અનન્ય સેવાઓથી એમને આપણે અત્યારે હનુમાનજીની જયંતિને દિવસે સાહેબની એવી શુભકામના હતી. અરવિંદભાઈ એટલા સરળ કે સર મને એવું વિદાયમાનની કાંઈ ફોર્માલિટીની જરૂર નથી કે સર આપણે એવું મોટું ભવ્ય કાર્યક્રમની પણ આવશ્યકતા નથી, પણ સરનો એવો આગ્રહ હતો કે એમની દવે સાહેબ 94થી અહીંયા એ ફરજ બજાવે છે. એક જ ઇન્સ્ટિટ્યૂટમાં 31 વર્ષ સુધી તેમનું યોગદાન છે. સર કે રોહિણીબા આપણે એમને સરસ રીતે વિદાયમાન આપવાનું છે. વિદાય આપશો અરવિંદભાઈ, પણ મૂકવાના નથી. આખો પરિવાર, બૃહદ ગુરુકુળ પરિવાર અમે આપની સાથે છીએ. સૌથી પહેલાં તો આ વર્ષના વિશિષ્ટ અમારા અધ્યાપકોના યોગદાનની આજ વાત કરીશ, કેમ કે હું અરફાતભાઈનો સમય એમાં નહીં લઈ લઉં, કેમ કે એ આખું સત્રનું પ્રેઝન્ટેશન કરવાના જ છે. અને આપ સૌ આઈક્યુએસસી મેમ્બર છો, એ વિદિત છો એક એક કાર્યક્રમથી, પણ જો કોઈ વિશિષ્ટ ઉપલબ્ધિ શૈક્ષણિક ક્ષેત્રે અમારા સ્ટાફની થઈ હોય તો એમાં પહેલું ચોખ્ખું ઉમેરાનું છે આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબનું. તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ત્રણ પોસ્ટ ઉપર કે હોદ્દા ઉપર બિરાજમાન થયા છે. એ આપણા સૌ માટે ખૂબ તાળીઓથી વધારે આપણે સૌને અને ખૂબ શુભેચ્છા પાઠવીએ કે પણ આપણા દ્વારા ખૂબ સારું કામ થાય અને ગુરુકુળનું નામ રોશન થાય. એવી રીતે 3 હોદ્દા એટલે કે ઈસીમાં પણ મેમ્બર છે સર, એકેડેમિક કાઉન્સિલના પણ મેમ્બર છે તેઓ, અને સમગ્ર આર્ટ્સ ફેકલ્ટીના તેઓ એસોસિએટ ડીન પણ તરીકે બિરાજમાન છે. એવી જ બીજી ઉપલબ્ધિ હું કહું સર જોશી સાહેબ, તો ગૌરવ થશે, કેમ કે ગુરુકુળને એટલું માન આ વખતે મળ્યું છે અને સિનિયરિટીનો ખ્યાલ બાપોદરા સાહેબે રાખ્યો છે. એટલે અહીંથી આ તકે વાઇસ ચાન્સેલર શ્રી આદરણીય બાપોદરા સાહેબનો પણ
આભાર માનવો ઘટે કે અમારા જેવા લોકોને પણ એમાં BOSમાં સ્થાન આપ્યું. એમાં ખાસ કરીને એકેડેમિક કાઉન્સિલની વાત કરું તો આદરણીય ડૉક્ટર કેતકીબેન પંડ્યા અને પ્રોફેસર શોભનાબેન વાળા, આ બંને એકેડેમિક કાઉન્સિલમાં એના માટે પણ ખૂબ જોરદાર કાર્યો થઈ જાય. અને એવી જ રીતે કેતકી મેડમ બીજો એક પદ એમને ગઈકાલે જ મળ્યું. એ તેઓ ઇંગ્લિશ બોર્ડના ચેરમેન તરીકે એમને સર્વાનુમતે વરણી થઈ. એ ખૂબ ખૂબ કાર્યોથી વધારવું એમની નિષ્ઠા એમની સેવા એમની સરાહના થઈ. એ અમારા સૌ પ્રોફેસર વતી અને દીકરીઓ વતી આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. એવી જ રીતે મારી સાથે બોર્ડમાં ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયા હિન્દી બોર્ડમાં લેવાના. એવી જ રીતે મારા આખા ડિપાર્ટમેન્ટમાં, કેમ કે અમારું કુટુંબ નાનું છે એટલે સમાવિષ્ટ થઈ ગયો. પ્રોફેસર શોભનાબેન વાળા જે એસીમાં હતા એવી જ રીતે અમારી યારે બોર્ડમાં પણ મેમ્બર છે. ડૉક્ટર આપણા નમ્રતાબેન સામાણી પણ બોર્ડમાં સમાવિષ્ટ થયા. આ ગુરુકુળની સ્થિતિ છે, આ ગુરુકુળે અમને જે સ્થિતિ આપી છે એના માટે ઈશ્વરનો આભાર, વીસી સાહેબનો આભાર અને પ્રિન્સિપાલ સાહેબનો આભાર. વિશેષ કાંઈ આજે નહીં કહું, પણ 2-3 બાબત હું મારા મોટા ભાઈ, એક જ વર્ષ મોટા છે મારાથી, એટલે એમના માટે હું કહીશ. સર, આપ જે કહો છો ને શ્રી અરવિંદ, એ બરાબર સાચું છે. હંમેશા એમના મુખ પર એક સરસ મજાનું સ્મિત હોય. જ્યારે પણ મળે મારે એમની યારે ગુડ મોર્નિંગ હોય, ગુડ મોર્નિંગ અરવિંદભાઈ, આમ આંગળી ઊંચી કરું કે મારી આજે પૂરી લેજો ગુડ મોર્નિંગ. અને કોઈ જાતના જોશી સાહેબ બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ એટલે અરવિંદભાઈ. કોઈ દિવસ મેં એમને કોઈની બાબતોમાં દખલગીરી કરતા, કોઈની સાથે બીજી વાતો કરતા નથી મેં એને જોયા. એ એમનું કામ બન્યું. અને જોડીમાં જ કોઈ હંમેશા જયેશભાઈ સાથે અરવિંદભાઈ રિસેસ પડે એટલે સાથે જ બે લેબમાંથી આવે, બાકી એની લેબમાં જ કાર્ય કરતા હોય. બેન, ટેન્શનમાં કેમ દેખાવ છો રોહિણીબા? બા, ટેન્શનમાં નહીં, ટેન્શન નહીં રાખવાનું, બધું થઈ જશે. કાંઈ કામ હોય તો અમને કહેજો. મારે કાંઈ પણ આઈટીને લગતો કે કાંઈ કોમ્પ્યુટરને લગતું કાંઈ પણ પ્રોબ્લેમ હોય, મારું અમારે ઓનલાઈન જ્યારે હતું લેક્ચર સર, તો તમે વારંવાર અરવિંદભાઈને કહેતા, અરવિંદભાઈ આ અમારાથી નથી થતો, આમાં જોઈન્ટ નથી થતું. અને ઘડી આપણે પાસવર્ડ ભૂલી જાઓ. મને કે બા, ડાયરી લઈને એમાં પાસવર્ડ કરો, ઈમેલ આઈડી બનાવો, નવું આઈડી બનાવો. આ બધું એટલું સહજતાથી અને એક મિત્ર ભાવે કહો કે ભાઈ તરીકે બધાને મદદરૂપ થયા છે. પર્સનલી મારી વાત કરું તો મને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે. એટલે મારી લાગણી હું અહીંયા અભિવ્યક્ત કરું છું. મનીષા ભાભી સાથે પણ એટલી જ જોડાયેલી છું. એમનું નિરીક્ષણ અમારા બધા પ્રત્યેનું અને ખૂબ અમારી પ્રત્યે પણ એવું, જ્યારે પણ કંઈ સારા મોટા પ્રસંગમાં સ્ટાફ મેમ્બરના પ્રસંગોમાં મળે ત્યારે ખૂબ હળીમળીને વાત કરતા હોય. એટલે મનીષાબેન, હવે પછીના ભલે અરવિંદભાઈ સેવા નિવૃત્ત થાય, પણ અમારા લોકોની સાથે સંબંધોમાં એ નિવૃત્ત નહીં કરીએ. અમે એને અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. અને આગળની એમની જીવનયાત્રા ખૂબ શુભ અને શાંતિમય અને પસાર થાય એવી હાર્દિક શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. સ્વાગત કરીએ અંતરના ઉમળકે, તનડા કેરા તોરણ બાંધ્યા, હૈયા કેરા હાર બનાવ્યા, શબરી ઘેરે રામ પધાર્યા, એવા અમે આપને ધાર્યા. આપણી ગુરુકુળ પરંપરા મુજબ હવે આવેલા મહેમાનોનું સૂપમાળાથી સ્વાગત કરીએ. તો હું સૌપ્રથમ વિનંતી કરીશ આપણા આદરણીય પ્રાચાર્ય શ્રી ડૉક્ટર નાગર સરને કે તેઓ આપણા આજના ચીફ ગેસ્ટ પારુલ શુક્લાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમનો આગળનો દોર સંભાળે. કુમારી પારુલ શુક્લા. આપણે જાણીએ છીએ કે આપણી સંસ્થા માત્ર શિક્ષણનું જ કેન્દ્ર નથી, પણ તે સંસ્કાર, સંસ્કૃતિ તેમજ પરંપરાનો સંગમ છે. તો હવે આપણે આ વર્ષમાં આપણી કોલેજની યાત્રાને દ્રશ્યરૂપે જીવન બનાવતી એક ડોક્યુમેન્ટરી નિહાળીશું. તે માટે હું IQACના કોર્ડિનેટર ડૉક્ટર અરફાત સૈયદ સરને મંચ પર આમંત્રિત કરીશ, જેઓ આપણને ડોક્યુમેન્ટરી માટેની પૃષ્ઠભૂમિ પૂરી પાડશે. ડૉક્ટર અરફાત સૈયદ. Respected Acharya Shri Dr. Anupam Nagar sir, Vice Principal Ma'am, Professor રોહિણીબા ચાડીરા, તેમજ આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી દિલીપભાઈ દવે અને શ્રી અરવિંદભાઈ રાવલિયા અને IQAC મેમ્બર
શ્રી પુષ્પા જોશી, ડૉક્ટર સીજી જોશી, શ્રી નરેન્દ્રસિંહ રાણા સાહેબ, શ્રી સમીર તેજુરા અને મિસિસ રાવલિયા, મનીષાબેન રાવલિયા અભિવાદન કરું છું આ કાર્યક્રમમાં. અને હવે આપણે જે કંઈ પણ આઈક્યુએસીઆર ટર્મ એન્ડ ઇન્ટરફેસ જે મીટ અંતર્ગત દર ટર્મની અંતે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં આપણે સૌ જે કંઈ પણ આખા ટર્મની અંદર કોલેજ જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરી હોય તેના વિશે એ જે છે પ્રેઝન્ટેશન અથવા વિડીયો ડોક્યુમેન્ટરી આપણે સૌ જોઈએ છીએ. એ ડોક્યુમેન્ટરીમાં જતાં પહેલાં એ જોતા પહેલાં હું થોડુંક બીજું એક જે છે બાબત એના વિશે વાત કરવા માંગીશ કે આપણા આચાર્ય શ્રી ડૉક્ટર નાગર સરના પ્રયત્ન અને એમનું જે કંઈ પણ મહેનત અને એમનું એક જે વિઝન છે એના અંતર્ગત આ વખતે સરે અમને સૌને એક ટાસ્ક આપ્યો. બરાબર, એ જે ટાસ્ક છે અથવા એ જે કાર્ય છે એમાં દરેક જે કંઈ પ્રાધ્યાપક શ્રી હોય એમણે પોતાનું જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, સ્ટડી સર્કલ હોય કે જે કંઈ પણ કાર્ય એમની સાથે જોડાયેલા હોય એ દરેકને એમનું પ્રેઝન્ટેશન એ સ્વરૂપે એ રજૂ કરવાનું હતું. અને સૌ આઈક્યુએસી ટીમ અને સર્વ પ્રાધ્યાપકશ્રીઓએ આ જે કાર્ય છે એને આવકાર્યું અને પોતાની આગવી શૈલીમાં એ જે પ્રેઝન્ટેશન છે એ આપ્યા. ટોટલ 28 જેટલા પ્રેઝન્ટેશન્સ એ દરરોજ રાતના પછી 23 તારીખથી 24/3થી આપણે શરૂ કર્યા અને ગઈકાલ સુધી એ જે પ્રેઝન્ટેશન્સ છે એ આપણે સૌએ નિહાળ્યા. અને આપ સૌને આઈક્યુએસી મેમ્બર્સને એ જે પ્રેઝન્ટેશન વિશે અને એ જે આખી માહિતી આપવા વિશે એના વિશે માહિતી આપતા એ પણ વાત જરૂરી છે કે એ દરેક પ્રેઝન્ટેશન છે એ આપણી કોલેજની વેબસાઇટ ઉપર એ સર અપલોડ કર્યા છે. અને આપણે સૌ એ જે પ્રેઝન્ટેશન થ્રુ એ આપણે તો અહીંયા જ જોયું છે, પરંતુ જેમણે હજી જોવું હોય તો એ કોલેજની વેબસાઇટ ઉપરથી એ જે પ્રેઝન્ટેશન દ્વારા આપણી કોલેજમાં જે કંઈ પણ કાર્ય થાય છે એ જે કાર્યો આપણે જોઈ શકીએ છીએ. આખા વર્ષનું એ જે કાર્યનું જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ નિહાળીએ જોઈ અને તમારા ડિપાર્ટમેન્ટમાં અથવા જે સ્ટડી સર્કલ્સ હોય, ધારા હોય એના વિશે પણ વધુ માહિતી મેળવી શકાય છે. એના માટે હું આપ સૌને વિનંતી કરીશ કે સૌ આપણા બધા જ અધ્યાપકશ્રીઓ માટે એક રાઉન્ડ ઓફ અપ્લોઝ એમની આખી મહેનત માટે આપણા માટે ખૂબ જ સરસ રીતે એ જે કાર્ય છે આપણે સંપૂર્ણ કર્યું છે. હવે એ જે કાર્ય પછી આજે આપણે એવી જ રીતે જે પ્રેઝન્ટેશન થયા છે એવી રીતે આપણે ડોક્યુમેન્ટરી સ્વરૂપે એ આપણે નિહાળીશું. હવે એની પહેલાં બીજી એક વાત ખાસ અરવિંદ સર છે આજે એમના વિશે પડશે. તો મારો એક જે કંઈ છે અનુભવ, કેમ કે હું એમ જોઈએ તો જુનિયર કહેવાય સૌથી બરાબર. એટલે જ્યારે હું કોલેજમાં આવ્યો અને અપોઇન્ટમેન્ટ થઈ તો મારી સાથે એક ઘટના બની, એક્સિડન્ટ મારો કે બધા આપ લગભગ સૌ જાણો છો કે મારા એક હાથમાં ફ્રેક્ચર આવ્યો અને મારા હાથમાં ફ્રેક્ચર આવવાથી હાથમાં પાટો આવ્યો. હવે એ જે પાટો આવ્યો એમાં દરરોજ આવવા જવામાં આમ તો બાઇક લઈને આવતા હોય, પણ હવે એ જે પાટા નથી જવામાં થોડુંક રિક્ષામાં આવવું પડે. એટલે અરવિંદ સર ત્યારે જ મને કીધું કે અફર કઈ રીતના તું આવે છે. મેં કીધું કે સર રિક્ષામાં કે હવે આવવા માટે તારે છે રિક્ષા કરવાની જરૂર નથી, હું એ જ રસ્તા પર કે હું પણ ત્યાં જ એ બાજુ જતો હતો. એટલે કે તારે ખાલી મને કોલ કરી દઉં, તું જ્યારે નીકળ ને ત્યારે કોલ કરવાનું, ત્યાં આવીને ઊભો રહીશ. એટલે લગભગ 1.5 મહિના સુધી હું એમની સાથે બાઇક પર અને મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો. તો હવે આપણે ડોક્યુમેન્ટ જે ક્રમશઃ કોલેજ વિશે હશે, સાથે વિદ્યાર્થીનીઓના પ્રતિભાવ, આઈક્યુએસી મેમ્બર્સના પ્રતિભાવ એ ક્રમશઃ આપણે ડોક્યુમેન્ટરી થ્રુ નિહાળીશું. તો રિક્વેસ્ટ કરીશ અદિતિ મેડમને એ સ્વરૂપ.